નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અમદાવાદમાં જે પ્રમાણે પ્લેન ક્રેશની જે ઘટના બની અને એમાં પણ જે 242 મુસાફરોના મૃત્યુ થયા, એ સિવાય પણ જે મેસમાં જે MBBS કરી રહેલા વિદ્યાર્થીઓ હતા એમનું પણ ક્યાંક ડેથ થયું. એક ભયંકર ઘટના ઘટીને આ ઘટના ઘટ્યા બાદ જે પરિવારજનોમાં છે એ આક્રંદ જોવા મળી રહ્યો છે, દુઃખ જોવા મળી રહ્યું છે. આ ઘટનાના પડઘા ન માત્ર અમદાવાદ, ગુજરાત, ભારત, વિશ્વભરમાં પડ્યા છે. ત્યારે આવી ઘટનાઓ જ્યારે બનતી હોય છે ને જેની નોંધ વૈશ્વિક લેવલે લેવાતી હોય છે, ત્યારે ઘણી બધી બાબતો એમાંથી બહાર આવતી હોય છે. અને પછી સવાલ એ થાય કે સમય કેવો આવ્યો છે અથવા સમય કેવો આવશે. અને ઘણીવાર આપણને એવું થતું હોય છે કે કેમ અચાનક આવી રીતે મોત આવી જતું હશે, જિંદગીનો કોઈ ભરોસો નથી. આવા બધા સવાલો આપણા મનમાં થતા હોય, પછી એ સવાલોનો જવાબ શોધવાનો આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ. એ જ પ્રયત્નના ભાગરૂપે પછી આપણે જ્યોતિષશાસ્ત્રનો સહારો લેતા હોઈએ છીએ, ક્યાંક ન્યુમરોલોજિસ્ટનો સહારો લેતા હોઈએ છીએ, ક્યાંક કોઈ સાધુ સંતને પણ આપણે પૂછતા હોઈએ છીએ. આ બધી વાતો ચાલતી હોય છે. પણ પ્લેન ક્રેશ બાદ પણ હજુ 2025નું વર્ષ અથવા આવનારા દિવસો અથવા આવનારા મહિના કેવા રહેશે, મને તમને ને સૌને ચિંતા હોય છે. અને પ્લેન ક્રેશ બાદ પણ જ્યોતિષોએ મોટી આગાહીઓ તો કરી જ છે. એ પહેલાં પણ ઘણી બધી હવે તો ચર્ચાઓ થાય છે કે ફલાણા જ્યોતિષે આગાહી કરી હતી પ્લેન ક્રેશ થશે અને કોઈ મહત્વના નેતાનું નિધન થશે ને આ બધી વાતો તો હતી જ. પણ હજુ પણ આવનારા દિવસોમાં એવું કહેવાય છે કે દેશ અને દુનિયામાં આગ, અકસ્માત, યુદ્ધ જેવો માહોલ જોવા મળશે. યુદ્ધની શરૂઆત તો આમ તો ઇઝરાયલ ને ઈરાનની પણ થઈ જ ગઈ છે આ ઘટનાના બીજા જ દિવસથી. એટલે ક્યાંક વિજ્ઞાનની સાથે ધર્મ અને જ્યોતિષ પણ સમાજમાં એક વર્ગ માને છે એવું આપણે ચોક્કસ સ્વીકારવું પડે. અને એવું કહેવાય છે કે અંગારક યોગ, મંગળ ને કેતુનો અંગારક યોગને લીધે અમદાવાદમાં જે દુર્ઘટના થઈ એની પાછળનું કારણ આ છે. અંકશાસ્ત્રની દ્રષ્ટિએ 9 મંગળનો અંક છે, જ્યારે કેતુનો 7 છે. અંકશાસ્ત્ર પણ આને બહુ જ મહત્વ આપી રહ્યું છે. સમગ્ર ઘટના 9 અને 7 અંકના આસપાસ જ એમ કે ગુમરાઈ રહી છે. અને મંગળ કેતુનો અંગારક યોગ 26મી જુલાઈ સુધી રહેવાનો છે. હજુ પણ આગ, અકસ્માત, યુદ્ધ જેવો માહોલ જોવા મળે. અને જે ગ્રહોની દશા અને દુર્ઘટનાને અનુરૂપ આ અંકશાસ્ત્રના હિસાબે પણ આવનારો સમય કેવો રહેશે એ ચર્ચા કરવી છે. કે હજુ પણ શું મોટી તબાહી આવી શકે છે, કેવી રીતે બચી શકાય, અને આ ગ્રહો અને ઘટનાઓ વર્ષ 2025 વિશે ચર્ચા કરવી છે. મારી સાથે 2 ગેસ્ટ જોડાયા છે. એક તો જાણીતા એસ્ટ્રોલોજર જેમનું નામ જ કાફી છે, અંબાલાલ પટેલ. અંબાલાલ પટેલ, સ્વાગત છે આપનું લોકમંચમાં. આભાર આપનો. જી. અને સાથે જાણીતા ન્યુમરોલોજિસ્ટ એવા અંજના ભાન મારી સાથે છે. અંજનાજી, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર. જી. અંબાલાલ કાકા, જે પ્રમાણે આ ઘટના એર ઇન્ડિયાનું વિમાન જે ક્રેશ થયું અને એમાં 242 મુસાફરો અને અન્ય લોકોના પણ મોત નીપજ્યા અને લગભગ 300નો આંકડો જે જોવા મળે છે, તો સવાલ એ થાય છે કાકા કે એવા કે કયા સંજોગોનું નિર્માણ થયું, કયા ગ્રહો એવા હતા, અથવા એમ કહીએ ને કે આ ઘટના બની એની પાછળનું કારણ શું, કે જેથી આગળ પાછળના ગ્રહોને તમે જવાબદાર કહી શકો, કે કઈ બાબતોને એક એસ્ટ્રોલોજર તરીકે આને જવાબદાર ગણી શકો છો? સૌ પ્રથમ તો જે આ ઘટના બની છે એમાં એ આપણા સ્વજનો જ હતા. એમને સૌ પ્રથમ તો ભગવાન એમના આત્માને શાંતિ આપે, આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. કારણ કે આવી દુઃખદ ઘટનામાં આપણને ઊંઘ ન આવે એવી આ ઘટનાઓ છે. પરંતુ આ ઘટનાને આપણે 3 રીતે બોલાવીએ. પહેલો વિભાગ આપણે કરશું આસુરી સંપત્તિનો ઉદય, જેમાં લગભગ ઘણા બનાવો એવા બની ગયા. હૈયાફાટ રુદન જોઈએ તો પાંડવ કૌરવના યુદ્ધ પછી કૌરવોનો નાશ થયા પછી જે સ્ત્રીઓ વિધવા થઈ અને જે હૈયાફાટ રુદન હતું એવું હૈયાફાટ રુદન પહેલગામમાં જોવા મળ્યું. ત્યાર પછી બીજો તબક્કો આપણે જોશું તો 7મી જૂનથી 28 જુલાઈ વચ્ચેનો, જેમાં આવેગ યોગ, જેમાં એકદમ આવેગમાં છે, યુદ્ધાદી ઉન્મય. અને લગભગ 12મી તારીખ આસપાસના જો યોગો જોઈએ તો આપણે સામાન્ય રીતે આ યોગ પૂનમ આસપાસ થતો હતો. પૂનમના આસપાસ આવેગ વધારો છે. પાગલખાનામાં જોવા જઈએ તો એમની ઉર્મિઓ વધી જતી હોય છે. પણ આ યોગ પહેલા કેટલાક જે ક્રૂર ગ્રહોના કેન્દ્ર યોગ થતા હતા ચંદ્ર સાથે, કારણ કે ચંદ્રને મન સાથે સંબંધ છે. અને 9મી તારીખથી જ આવા યોગો થતા હતા. 12મી તારીખે આગળ બાજુમાં જોઈએ તો કેટલાક કેન્દ્ર યોગો હતા. નેપચ્યુન સાથેના, શનિ સાથેના કેન્દ્ર યોગો પણ હતા.
પરંતુ ચંદ્ર બુધનો પ્રતિયોગ અને ચંદ્ર ગુરુનો લગભગ પ્રતિયોગ હતો. બુધ જે છે એ ચેતાતંતુ પર અસર કરે છે અને માણસના મન ઉપર અસર કરે છે. એટલે એનું બુધનું કામ ઘણી વખત ભ્રમિત કરવાનું પણ છે. એટલે આ બુધનો આવેગ અને પૂનમની ભરતીઓ આ રીતે જગતમાં પણ ભરતીઓ થઈ, મનની ઉર્મિઓમાં પણ ભરતીઓ થાય છે. એટલે આ યોગ જે છે એ લગભગ 9 થી 12-13 વચ્ચે આ ભયંકર આવો એક હાસ્ય કુદરતનું આ યોગ થતો હતો. અંબાલાલ કાકા, આસુરી શક્તિનો ઉદયની આપે વાત કરી તો એ તો 19 મે પતી ગયો અને પહેલગામની ઘટના પણ બની. આપે અગાઉ પણ આ ચેનલમાં વાત કરી હતી. પણ હવે આ યુદ્ધનો ઉન્માદ ક્યાંક જોવા મળી રહ્યો છે. આવી જે બધી ઘટનાઓ બની રહી છે એને પાછળના કારણો હવે આ જે યોગ બની રહ્યો છે એ 28 જુલાઈ સુધીનો છે, આવેગ યોગ. અને 28 જુલાઈ થી 13મી સપ્ટેમ્બર વચ્ચે સંહારક યોગ આવશે. હવે જે યોગ અત્યારે જે બીજો તબક્કો બની રહ્યો છે એ પણ ભયંકર તબક્કો છે. વિધિની વિચિત્રતા છે, કાળનો નિયમ છે, તેને કોઈ ટાળી શકતું નથી. ઘણી વખત આપણે ક્યારેક આવા મુસાફરી યાત્રા કરતા હોય તો આપણે કેટલીક બાબતો ભૂલી ગયા છીએ. જે સુકન જોઈને આપણે નીકળતા હતા અને એ સુકન જે છે ઘણી વખત પ્રાણીઓ અને ચેષ્ટા પણ આપે છે, પણ સુકનને મનની પ્રસન્નતા છે. ઘણી વખત અંધશ્રદ્ધાની બાબતો બનતી છે, પણ આમ છતાં હવે ફટાફટ નીકળવાનું હોય છે. એટલે એ જૂની પ્રથાને ભૂલી ગયા છે. આ યોગ જે છે, આવેગ યોગ, એ યુદ્ધાદી ઉન્માદ કરશે. 28મી જુલાઈ સુધી જવાની શક્યતા છે અને આ દિવસો પણ ભારે છે. એટલે લગભગ આ 15મી જૂન સુધીમાં યુદ્ધાદી ઉન્માદ ચાલવાની શક્યતા છે. જેમાં કુંભનો રાહુ જે છે એની સાથેના યોગ જોઈએ તો ખડકાલ પ્રદેશો, બલુચિસ્તાનના હરમારા, પાકિસ્તાનના પ્રદેશો અને કુર્મચક્ર પ્રમાણે જોઈએ તો વાયવ્ય ભાગ દેશનો પૂર્વ ભાગ અને વિષય પ્રમાણે જોઈએ તો વૃક્ષ વિષય. એટલે આ યોગ જે છે આપણે ભારત માટે લઈએ તો સમુદ્રથી લઈને છેક ઉત્તર ભારતથી લઈને પૂર્વ ભારત લઈને મણિપુરમાંથી લઈને બાંગ્લાદેશથી લઈને શ્રીલંકા સુધી થાય છે. બાંગ્લાદેશ જલ છે, એમાં પણ ઘણા વિસ્ફોટો થશે અને મણિપુરમાં પણ જલતું રહ્યું છે. એટલે આ અકસ્માતના યોગમાં ઘણું આ પરિણામ આવ્યું છે. પરંતુ જો જોવા જઈએ તો આંધ્ર દેશમાં આ યોગ વધારે બન્યો છે. આંધ્રથી યુરોપ દેશોમાં હજુ પણ આ દેશ ધમાલ મચાવશે. રશિયા યુક્રેનમાં આ યુદ્ધ જે છે એ પણ પ્રકાશ ચાલે છે અને કુંભ રાશિ એ રશિયાની રાશિ છે. આ ઉપરાંત જોવા જઈએ તો યમન દેશ એટલે કે જે યહૂદી, ઇઝરાયલ અને મુસ્લિમ રાષ્ટ્રોમાં આ યુદ્ધ પડકારતા પકડશે અને ક્યારેક આ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ન દોરી જાય તો નવાઈ નહીં. કારણ કે આ યોગ અત્યારે ખતરનાક યોગ છે. આ બીજો તબક્કો ખતરનાક યોગનો છે અને લોકો આપણે દેખાય છે કે ત્રીજા વિશ્વયુદ્ધ તરફ આ દેશ બધા આગળ વધી રહ્યા છે. કારણ કે જે પ્રમાણે આપણે કહ્યું તે પ્રમાણે કે દુર્ઘટનાઓ એવી થાય કે યુદ્ધ થાય કે પછી ભૂકંપ થાય કે આવી દુર્ઘટનાઓ મોટા અકસ્માતો થાય તો લાગે છે કે જે પ્રમાણે આ જ સમયગાળામાં પ્લેન ક્રેશ થયું અને એના બીજા દિવસે યુદ્ધની પણ શરૂઆત થઈ છે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે. એ 7મી જૂનથી જે મંગળ કેતુનો અંગારક યોગ છે, સંહારક યોગ છે. અને આ યોગ જે છે 15મી જૂને જરા વધારે સક્રિય થાય છે. કારણ કે પૂનમની કુંડળીમાં અને અમાસની કુંડળીમાં રાહુ કેતુ વચ્ચે ગ્રહો છે, આંશિક કાલસર્પ યોગ બને છે. એટલે આ યોગ લાંબા ટાઈમ સુધી બને છે. ત્યારબાદ પણ રાહુ કેતુ વચ્ચે ગ્રહો છે. એટલે આ જે 28 જુલાઈ સુધીનો સમય સાચવવા જેવો છે. 25મી જૂને પણ એક આવા યોગ બને છે. એટલે અત્યારથી માંડીને 15મી જૂન, 25મી જુલાઈ એક પછી એક બંને ઘટનાઓ તરફ ધ્યાન રાખવું પડશે અને સજાગ રહેવું પડશે. કારણ કે આ જે છે અમેરિકા જેવી મહાસત્તા હલી જાય એવા યોગો બનશે અને ઈરાન અને પેલેસ્ટાઇન, ઇઝરાયલ આમાં બોમ્બ ધડાકાઓ અને કદાચ પરમાણુ યુદ્ધ સુધીની વાતો સંભળાય અને આ પણ પ્રકાશ છે. તેમજ જે આંગ્લ દેશ છે જેને અંગ્રેજ દેશો કહેવામાં આવે છે, યુરોપિયન દેશો, તેમાં પણ લગભગ ભયાનકતા જણાશે. રશિયા યુક્રેનનું
યુદ્ધ પણ પ્રકાશ કરે છે, પણ બાંગ્લાદેશમાં તો જબરજસ્ત તબાહી રૂપ બાબતો બનશે અને આ છેક તેની અસર શ્રીલંકા સુધી થવાની શક્યતા રહે છે. એટલે ભારતની સીમાઓ પણ સાચવવાની જરૂર છે અને રાજકીય માણસો જે છે એમને પણ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે આ જે યોગો જે છે એ વિધિના વિધાનને કોઈ ટાળી શકે તેવું નથી. એટલે રાજકારણી વર્ગ ગમે છે પ્રજા મૂક પ્રેક્ષક બનીને જોઈ જશે અને રાજકારણીઓ પણ વામણા સાબિત થતા જણા છે. બિલકુલ. હવે મારી સાથે જ્યારે અંજના ભાન છે, ત્યારે અંજનાબેન શું લાગે છે કે જે પ્રમાણે અંબાલાલ કાકાએ કહ્યું કે વિધિના વિધાનને કોઈ ટાળી શકતું નથી, તો જ્યારે આવી ઘટનાઓ બને છે એ વખતે ખાસ તો જે વૈશ્વિક ઘટનાઓ બનતી હોય છે અને આની નોંધ પણ જે પ્લેન ક્રેશ થયો એની નોંધ પણ વિશ્વ લેવલે લેવાય છે, ત્યારે કયા એવા સંજોગો હોય છે કે જે જવાબદાર કહેવાય છે? આમ તો જે 9 મંગળનો અંક છે, જ્યારે 7 કેતુનો અંક છે, અંકશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો પણ એ છે, આ અંકોની પણ હાજરી હતી. આ બધી વાતો વચ્ચે આપનું શું માનવું છે? સૌથી પહેલા તો આ 2025 જ્યારથી શરૂ થયું છે ત્યારથી જ 9 નંબરની બહુ જ બધી ડિસ્કશન થયેલી છે. 9 નંબર જે છે મંગળનો નંબર છે, પરાક્રમનો નંબર છે, ક્યાંક ને ક્યાંક ફાઇટ્સનો નંબર છે, કન્ફ્લિક્ટ્સનો નંબર છે, વોર કાઇન્ડ ઓફ સિચ્યુએશન્સ ક્રિએટ થાય એ બધી જ વસ્તુઓ વર્ષના શરૂઆતથી જ બધા કહેતા હતા. હવે જે 12 જૂન 2025 ના રોજ જે ઘટના બની એની સિવાય પહેલગામ પરમાં જે થયું અને ઓપરેશન સિંદૂર જે રીતના થયું, સો ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓ એક્ટિવ તો પહેલાથી જ થઈ ગઈ હતી. 12 જૂન જે ભયાનક વસ્તુ બની, રેરેસ્ટ ઓફ ધ રેર કેસ આ ફ્લાઇટ ક્રેશનો બનેલો છે. હવે એમાં જે નંબર્સે ભાગ ભજવ્યો હોય, પહેલા તો હું તમને એ સમજાવી દઉં. 12 જૂન 2025 જ્યારે તમે એને એડ કરો તો મળે છે નંબર 9 નંબર, મંગળનો નંબર. હવે આમાં છે ને ન્યુમરોલોજીમાં નેમ નંબર્સ પણ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતું હોય છે. અમદાવાદનું નેમ વાઇબ્રેશન 9 નંબર છે, ગુજરાતનું નેમ વાઇબ્રેશન 9 નંબર છે અને એમાં મેઘાણીનગરનું પણ નેમ વાઇબ્રેશન જે છે 9 નંબર હતું. જે ફ્લાઇટ ક્રેશ થઈ 171 એ પણ 9 નંબર આવી. એર ઇન્ડિયાની ફ્લાઇટ હતી, અહીંયા 7 નંબર ટ્રિગર થયો. 9 અને 7 અહીંયા પણ જે કહેવાય ને મંગળ અને કેતુનો એક અંગારક યોગ થયો. હવે જે રીતના અંબાલાલ કાકાએ કીધું કે મંગળ અને કેતુનો અંગારક યોગ ગોચરમાં ચાલી રહ્યો છે, તો ન્યુમરોલોજીમાં પણ મંગળ અને કેતુનો અંગારક યોગ અને ગોચરમાં પ્લેનેટ્સની દ્રષ્ટિએ પણ અંગારક યોગ. સો એક ભીષણ દુર્ઘટના બનવાની હતી. એ ક્યાંક ને ક્યાંક નંબર્સ અને એસ્ટ્રોલોજી ક્યાંક ને ક્યાંક જણાવી રહ્યા હતા. હવે બીજી વસ્તુ એ થાય કે જે આ ઘટના બની આગળ એવી ઘટના ન બને અથવા તો શું ધ્યાન રાખવું જોઈએ, તો એ પણ એક વસ્તુ અહીંયા આવતી હોય છે. સો આ ડ્યુરેશન જે અંબાલાલ કાકાએ કીધું એ પ્રમાણે યસ 28 જુલાઈ અથવા તો 29 જુલાઈ સુધી જે મંગળ કેતુનો અંગારક યોગ બને છે, આ ડ્યુરેશનમાં જે તમે લોંગ ટ્રાવેલ કરતા હોય તો એ ટાળવાની જરૂરત ખરી. કારણ કે મંગળ કેતુ જ્યારે સાથે આવે છે ત્યારે ટેકનિકલ ફોલ્ટ્સ ક્રિએટ કરતા હોય છે અને મંગળ કેતુ અંગારક એટલે આગ લાગવાના. સો આગ લાગવાના, એક્સિડન્ટ થવાના, આ ટાઈપના જે ઇન્સિડન્ટ છે એ બહુ જ બધા વધી જશે. એ આ જે જુલાઈ એન્ડ સુધીનો તબક્કો છે એમાં દેખાશે. એટલે લોંગ ટ્રાવેલ બની શકે તો ટાળવું જોઈએ. ઇન કેસ નથી ટાળી શકાતું તો 9 નંબરના દેવી જે છે, ભગવાન જે છે એ હનુમાનજી છે. કોઈ પણ કામની શરૂઆત કરતા પહેલા હનુમાનજીનું 9 વખત નામ લો અથવા તો શ્રી રામની 108 માળા કરીને આગળ વધો. વિધિના વિધાન કોઈ બદલી નથી શકતું, પણ એમાં ભગવાનનો એક સપોર્ટ મળી જાય તો ક્યાંક ને ક્યાંક આપણે એમાંથી બહાર આવી શકતા હોઈએ છીએ. પણ અંજનાબેન, બધા જ લોકો હતા એમના માટે આ 9 નંબર અનલકી કે લકી સાબિત થતો હશે. વિજયભાઈની વાત કરીએ તો વિજયભાઈ માટે તો આ લકી નંબર હતો. એમને એ 9 નંબરને ફોલો કરતા હતા, કારણ કે એમની જો ગાડી નંબર છે 1206 9 ટોટલ. પછી જ્યારે 9 નંબરને મહત્વ આપતા હતા, પણ ઘટના બની એ પણ એનું ટોટલ 12 6 એટલે એ પણ 9 થાય છે. બીજી ઘણી બધી બાબતો છે. તો એક તરફ એ વ્યક્તિ લકી નંબર માને છે અને સેમ એ જ નંબર ફ્લાઇટ પણ જુઓ, આપે કહ્યું તેમ 1719 ટોટલ છે. એ જ દિવસે આવી આકસ્મિક ઘટના બને. તો વિજય રૂપાણી સાહેબને બહુ જ બધી શ્રદ્ધાંજલિ. એમની આત્મા જ્યાં પણ હોય બહુ સુખેથી અને શાંતિથી રહે. પણ જ્યારે લકી નંબર્સની વાત આવે ને, એ તમારા મૂલાંક અને ભાગ્યાંકને સપોર્ટ કરે એવી હોવી જોઈએ. હવે જે 1206 નંબરે ફોલો કરતા હતા અને 12 જૂન જે ઘટના ઘટી, અપ્રિય ઘટના ઘટી એમની સાથે, સો આપણે આપણા લકી નંબર્સને ફોલો કરીએ છીએ કે નહીં, કે પછી કોઈ નેગેટિવ નંબરની એનર્જી આપણે કેરી કરીને ચાલીએ છીએ, એ બધું પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતું હોય છે. સો
રેન્ડમલી કોઈ પણ લકી નંબર્સને ફોલો કરવું જોઈએ નહીં, કારણ કે એ એનર્જી ક્યાંક ને ક્યાંક તમને ટ્રિગર કરી શકે છે તમારી લાઈફમાં આવતી નેગેટિવ. શોર્ટમાં આમ તો બહુ લાંબી આ હિસ્ટ્રી છે આપની, આપકે પણ કેવી રીતે ડિસાઈડ કરું કે મારો લકી નંબર કયો ને હું કયા નંબરને ફોલો કરું? એક સિમ્પલ તમને ટ્રીક બતાવી દઉં. સો જે 9 નંબર છે એ 9 નંબરને આપણે 3 ડિવિઝનમાં ડિવાઈડ કરીએ તો એક ફાયર ઝોન વાળા આવે, જેમાં 1 નંબર છે, 9 નંબર છે, 5 નંબર છે, આ બધા ફાયર નંબર છે. સો ફાયર નંબરને હંમેશા ફાયર એનર્જીને કેરી કરવું જોઈએ. 2, 4 અને 7 એ વોટર એલિમેન્ટ સાથે કનેક્ટ થાય છે. સો આ લોકોએ વોટર એલિમેન્ટ વાળા નંબર જે છે કેરી કરવા જોઈએ. હવે વિજય રૂપાણી સાહેબ 2 ઓગસ્ટ 2 ઓગસ્ટની એમની જન્મ તારીખ, એ પોતે વોટર એલિમેન્ટ જેવા, ઇવન એમનું વ્યક્તિત્વ પણ એવું કે બહુ સીધા, શાંત અને સરળ સ્વભાવના. એ 9 નંબરની મંગળની એનર્જી કેરી કરીને ચાલતા હતા, તો સમવેર એ ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બન્સીસ ક્રિએટ કરતું જ હોય છે. ઓછામાં ઓછું એમની જે સીટ મળી એ પણ 12 નંબર 12 નંબરની જ હતી. તો આ બધું ક્યાંક ને ક્યાંક નેગેટિવ વેમાં ટ્રિગર થતું હોય છે જ્યારે આપણે લકી નંબર ફોલો ન કરીએ. અંબાલાલ કાકા, હવે સવાલ એ છે કે આ 2025 નું વર્ષ આમ તો અડધું વીતી ગયું છે, અડધું બાકી છે, પણ લોકોને ભીતિ છે કે આવનારો સમય કેવો હશે, કેવો ચાલી રહ્યો હશે. આપે તો વાત કરી કે 28 જુલાઈ થી 13 સપ્ટેમ્બર સુધીમાં ચીસકતી ચીસો અને સ્ત્રીઓનું હૈયાફાટ રુદન, આ શબ્દો સાંભળીને જ આમ ધ્રુજારી આવી જાય કાકા. તો આવનારો સમય કેવો હશે ને કોના માટે ભયંકર હશે, દેશ અને દુનિયા માટે, વ્યક્તિઓ માટે, શું કરવું જોઈએ? 14મી જૂન જે આવે છે એ શુક્ર આદ્રામાં છે. આદ્રા નક્ષત્ર એ સંહારક નક્ષત્ર છે, ભગવાન શિવનું નક્ષત્ર છે. આ ઉપરાંત શુક્ર ભરણી નક્ષત્ર છે. ભરણી નક્ષત્ર યમનું નક્ષત્ર છે. અને આ બનાવ બન્યો એ વખતે લગભગ કન્યા લગ્ન હતું અને 12મે મંગળ કેતુનો અંગારક યોગ હતો. 12મું એ પરદેશનું સ્થાન છે. અને સવારના યોગોમાં જોવા જઈએ તો સવારે લગભગ 8મે રાહુ આવતો હતો. એટલે 8મે રાહુ જે સવારના ભાગમાં એ પણ નેષ્ઠ છે. પરંતુ આ બધી બાબતો અંગે જોવા જઈએ તો લગભગ એક દિવસના સવારના યોગો અને બપોરના યોગો એ નેષ્ઠ હતા, બહુ સંહારક યોગ હતા. અને આવા યોગો જ્યારે હોય ત્યારે નાડી જે છે એ પણ જોવું જોઈએ. જે નાડીમાં ચાલતી હોય એ પ્રમાણે પેલો પગ મૂકીને જવું સારું. ઘણી વખત આપણે કહેતા ભાઈ દહીં ખાઈને જાય, ગોળ ખાઈને જાય. એટલે ઘણી વખત ભગવાનનું મહામૃત્યુંજયના જપ જે છે, મહામંત્ર છે, એ બધા એ કરવું રહે. મંગળ છે એ હનુમાનજીના દેવ છે, કેતુ છે ગણપતિના દેવ છે. મંગળ કેતુની પૂજા કરવી સારી રહે. પરંતુ હજુ તો આ જોવાનું છે, હજુ તો માછેરામાં પૂર્ણી છે અને હજુ તો કેટલાય સમય આવો જોવાનો બાકી છે. હજુ સંહારક યોગ તો બાકી છે. એ પહેલા આ જે કાલસર્પ યોગ, આંશિક કાલસર્પ ઉત્તર દક્ષિણ અસ્ત ગોળાર્ધમાં થતો હોય કે ઉદયમાં ગોળાર્ધમાં થતો હોય કે દક્ષિણ ગોળાર્ધમાં થતો હોય, આ યોગની પણ જબરજસ્ત નેષ્ઠ એની અસરો થતી હોય છે. અને ત્યારબાદ સંહારક યોગમાં શનિ મંગળનો પ્રતિયોગ થશે. આ પણ સંહારક યોગ થશે 13મી સપ્ટેમ્બર સુધી. એટલે પ્રથમ જે સોપાનમાં હૈયાફાટ રુદન જોયું, મહાભારતના યુદ્ધ પછીનું જે વિધવા સ્ત્રીઓનું આક્રમણ જોયું. બીજા જે અત્યારે વિભાગ હતો હમણાં, એમાં દાદાની નજરે લગભગ પોતાના પુત્ર પૌત્રીઓમાં આગમાં ભડથું થતા જોયા. અને ત્રીજા યોગમાં જશું તો વિશ્વ ભડકે બસે. આ લગભગ અમેરિકા જેવી સત્તાઓમાં પણ એમાં અંદર લગભગ સંગ્રામ જેવી ઘટનાઓ ફાટી નીકળશે. અને યમન પ્લેસમાં એટલે કે ઇઝરાયલ અને ઈરાનમાં એમ કે ભારતની સીમા કરી શકે પરંતુ જે આંગ્લ દેશો છે એના ઉપર પણ અસર થશે, પણ બાંગ્લાદેશ ઉપર જબરજસ્ત અસર થશે, મણિપુર પર પણ જશે. એટલે આપણે જે સાચવવું પડશે. આપને કહ્યું તે પ્રમાણે હવે અંજનાબેન સવાલ એ થાય છે કે જે પ્રમાણે કાકાએ વાત કરી કે પ્રવાસ કરવાની વાત આવે ત્યારે આપણે એ શું ખાસ તો ધ્યાન રાખવું જોઈએ, કઈ રીતે પ્રવાસની ડેટ નક્કી કરવી જોઈએ, કે સમય નક્કી કરવો જોઈએ, કે કયા પ્રકારની સાવધાની રાખવી જોઈએ. અને જે કાકાએ કહ્યું એમ કે દહીં ને ગોળ આ બધું લેવાથી ઘણા લોકો આને અંધશ્રદ્ધા માને છે. ઘણા લોકો એમ કે છે કે વિજ્ઞાન જ સર્વસ્વ છે. તો કેવી રીતે વિશ્વાસ મૂકવો, શોર્ટમાં શું કહેશો?
જો જે થવાનું છે એને ટાળી નથી શકતા, પણ આપણે ક્યાંક ને ક્યાંક લકી ડેટ્સને ફોલો કરીએ અથવા તો લકી નંબર્સને ફોલો કરીએ તો ક્યાંક આપણને નેગેટિવ ઇવેન્ટ થવાની હોય એનાથી બચી શકાય. જેમ મેં આગળ કહ્યું, ડેટ્સ તમારે જ્યારે પણ ચૂઝ કરવાની હોય ત્યારે ફેવરેબલ ડેટ્સમાં હંમેશા 1 નંબર આવતી હોય છે. સો 1 નંબરનો ટોટલ થતું હોય અથવા તો 1 નંબરની ડેટ આવતી હોય એ ટાઈમ પર પ્રવાસ કરવો સારો બને. એમાં ન્યુમરોલોજીમાં એક કન્સેપ્ટ છે, જેમ આપણે હોરોસ્કોપ જોઈએ એમાં મુહૂર્તનો એક કન્સેપ્ટ છે, એવી રીતના ન્યુમરોલોજીમાં પણ મુહૂર્તનો એક કન્સેપ્ટ છે, જેમાં પર્સનલ મંથ અને પર્સનલ ડેટનો પણ કન્સેપ્ટ આવે. એ આખું ઇક્વેશન છે. એના માટે તમે જસ્ટ ગૂગલ પર બી નાખશો પર્સનલ મંથ અને પર્સનલ ડેટ તો મળી જશે. એમાં અગર તમને 1 નંબર મળતો હોય તો એ ડેટ્સ પર ટ્રાવેલ કરવું સારું રહેશે. 9 નંબર આવતો હોય અને મંગળ આવતો હોય તો એ ડેટ્સ પર અવોઇડ કરવું જોઈએ. સો અમુક બેઝિક વસ્તુ છે જે ગૂગલ પણ તમને આન્સર કરી એટલે દેતો બધાને હશે. સો સેમ એ થોડું ધ્યાનમાં રાખવું જોઈએ. મારો સવાલ એ છે કે બધાને આ સેમ ફોર્મ્યુલા જ લાગુ પડે? અલગ અ, અલગ ગ્રહો હોય, અલગ અલગ રાશિ, અલગ અલગ એમની કુંડળી હોય? જી, જો ન્યુમરોલોજીમાં દરેકના નંબર્સ અલગ હોય. તમારી ડેટ ઓફ બર્થ અલગ છે, મારી અલગ છે, અંબાલાલ કાકાની અલગ છે. સો એ દરેકના માટે પર્સનલ મંથ અલગ થઈ જાય. ફોર એક્ઝામ્પલ, જે જૂનમાં આ ઘટના બની છે તો જૂનમાં અગર આપણે સોરી પણ અગર આપણે રૂપાણી સાહેબનું એક્ઝામ્પલ લઈએ તો એમની ડેટ ઓફ બર્થ 2 ઓગસ્ટ, 2 + 8 કરશો તો 1 નંબર મળશે અને એમાં આપણે 9 નંબર એડ કરીએ. સો અહીંયા 10 + 9 19 નંબર થતો હતો. 19 નંબર એ કંઈક એન્ડિંગ સૂચવે છે અને ન્યૂ બિગિનિંગ સૂચવે છે. એટલે જ્યારે 1 નંબર લાઈક કહેવાય ને પ્યોર મળે, 1 નંબર ક્લિયર 1 નંબર મળે, એ જ 1 નંબર સારો. 19 અહીંયા જ્યાં જ્યાં 9 નંબર આવે ને ક્યાંક ને ક્યાંક એ ટ્રાવેલિંગમાં હર્ડલ સૂચવતો હોય છે. સો એક નાની હિન્ટ છે, બાકી ન્યુમરોલોજી બહુ મોટું સાયન્સ છે. બિલકુલ બિલકુલ બિલકુલ, એ સાયન્સ છે, એને સમજવાની જરૂર છે ને અત્યારે એની બોલ. ઇક્વેશન છે, પૂરું મેથ્સ છે, કેલ્ક્યુલેશન્સ. એટલે જે પ્રમાણે અંબાલાલ કાકાએ કહ્યું, જે અંજનાબેન ભાને કહ્યું કે પહેલા તો જે લોકો આમાં મૃત્યુ પામ્યા છે એમને શ્રદ્ધાંજલિ આપી છે. અંબાલાલ કાકાએ કહ્યું કે આસુરી શક્તિનો ઉદય, ખાસ વાત કરીને એમાં પણ હૈયાફાટ રુદન. એમણે વાત કરી 12 જૂન સંહારક યોગ હતો જ અને 11 સપ્ટેમ્બર સુધી ચાલવાનો છે. એટલે આવનારા દિવસોમાં હજુ પણ આવી ઘટનાઓ જોવા મળશે. અને 7 જૂનથી 28 જુલાઈ એમણે કહ્યું કે આવેગનો ઉદય છે અને 28 જુલાઈથી 13 સપ્ટેમ્બર સુધી પણ એમણે વાત કરી સમય સાચવવો જોઈએ. અને ખાસ તો એમણે વાત કરી કે જે વિશ્વ છે ભડકે બળશે હજુ આવનારા દિવસોમાં. ત્રીજા વિશ્વયુદ્ધ તરફ જઈ રહ્યા છીએ. અમેરિકા જેવી જે મહાસત્તા છે તે પણ હલી જશે. ભારતે પણ પોતાની સીમાઓ સાચવવાની જરૂર છે. અને અંજનાબેને કહ્યું તેમ કે 2025માં 9ના અંકની બહુ જ ચર્ચા રહી છે. મંગળ પરાક્રમી ગ્રહ છે. એમણે કહ્યું કે ફાઇટનો એક નંબર કહી શકાય. અને 12 જૂન 2025 એમાં પણ એમણે વાત કરી કે 9 નંબર તમને મળે. ફ્લાઇટ પણ 171 9 નંબર મળે. એને લઈને 9 નંબરની પણ ચર્ચા છે. પણ મંગળ અને કેતુનો જે અંગારક યોગની જે અંજનાબેને વાત કરી છે કે એમાં આગ લાગવાના બનાવ વધે અને આ જ યોગમાં વિમાન ક્રેશ થયું છે. એટલે એ પણ યોગ ક્યાંક કામ કરી રહ્યા હતા. ભીષણ દુર્ઘટનાની આગાહી તો પહેલેથી જ જે અંજનાબેને કહ્યું કે હતી જ, પણ થવાનું હોય એને કોઈ ટાળી શકાતું નથી. પણ જો તમે એના કોઈ ઉપાય કરો છો, એમણે કહ્યું હનુમાનજીનું તમારે પાઠ કરવા જોઈએ. અને ઘણી બધી વાતો એમણે કરી કે જેનાથી તમે બચી શકો છો અથવા ઓછું નુકસાન થઈ શકે છે. એટલે આ હતી ચર્ચા ખાસ વર્ષ 2025ના ગ્રહો અને ઘટનાઓની. કારણ કે આવી ઘટનાઓ થતી હોય ત્યારે આપણા મનમાં જ્યારે સવાલો ઉઠતા હોય ત્યારે સવાલોના જવાબ લેવાનો પણ ક્યાંક પ્રયાસ કર્યો. અને એ જ પ્રયાસના ભાગરૂપે અંબાલાલ પટેલ અને અંજનાબેન ભાન બંને જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ જી. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા વર્ષ 2025 ઘટના અને ગ્રહોની. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.